કેમ છો ગુજરાતી મિત્રો આજે મેં જીપીબીએસ એક્સપો 2024ની એક સ્ટોલની વિઝિટ કરવા આવ્યા છે. અહીંયા જે સ્ટોલ છે એ સ્ટેલી કરીને એક કંપની છે જે ટૂર્સ અને ફોરેક્સનું કામકાજ કરે છે, સાથે વિઝા અને તેમજ અન્ય હોટલ બુકિંગ અને ઘણી અન્ય સર્વિસ આપે છે. અમારી સાથે છે કલ્પેશભાઈ સાવલિયા. બરાબર, આજે તમને એ કઈ સર્વિસ આપશે અને આજના સમયમાં જ્યારે તમારો બિઝનેસ વિશ્વ લેવલે પ્રસરાવો હોય ત્યારે વિઝા, ટિકિટ બુકિંગ, હોટલ બુકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં કલ્પેશભાઈ કઈ રીતના તમને સર્વિસ સારી આપી શકે એના વિશે માહિતી આપશે. કલ્પેશભાઈ, આપ કેટલા સમયથી અહીંયા કામ કરો છો? છેલ્લા 13 વર્ષથી અમે રાજકોટમાં સર્વિસ આપીએ છીએ ટુરિઝમ ક્ષેત્રમાં. અને કહેવાય ને કે અમે ખાલી તમારી યાત્રા પૂરતી સીમિત નથી રાખતા, પણ એને યાદગાર સંભાળનું બનાવવામાં પણ અમે મદદરૂપ કરીએ છીએ કે જે તમારો પ્રવાસ છે એ લિમિટેશનમાં ન રહીએ અને તમે જે જગ્યાએ જાઓ છો એ પૂરેપૂરું એક્સપ્લોર કરો, એ અમારો મેઇન હેતુ હોય છે. મેઇનલી કયા કન્ટ્રીમાં તમે સર્વિસ આપો છો? જનરલી અમારા ગ્રુપ ડિપાચર્સ દુબઈ, વિયેટનામ, બાલી, સિંગાપોર, મલેશિયા, ક્રૂઝ, થાઈલેન્ડ, શ્રીલંકા આ જગ્યાએ રહેતા હોય છે. ઓકે. અને ઇન્ટરનેશનલ જે ટૂર આપો છો એ જનરલી કેટલા દિવસની હોય છે? જનરલી 6 દિવસથી શરૂ થઈ અને 12 દિવસ સુધીની ઇન્ટરનેશનલ ટૂર હોતી હોય છે, જેમાં દુબઈ છે, થાઈલેન્ડ છે, શ્રીલંકા છે, આ બધી કન્ટ્રીમાં અમે 6 દિવસ 7 દિવસની ટૂર આપીએ છીએ. સિંગાપોર, મલેશિયા, ક્રૂઝ અથવા સિંગાપોર, મલેશિયા, બાલી એવી રીતે કરો તો 10 થી 12 દિવસની ટૂર આપતા હોય છે. આપ બિઝનેસ વિઝા કે એવો કોઈ વિઝા કરાવી આપો છો? બિઝનેસ વિઝા લિમિટેશનમાં આપણે કરીએ છીએ, પણ બધા જ ટુરિસ્ટ વિઝા આપણે કરીએ છીએ. પ્લસ બહારના દેશોમાં જે એક્સપો થાય છે એના રિલેટેડ બધું કામ આપણે કરી દઈએ છીએ. ત્યાં હોટલ બુકિંગથી લઈ અને ટિકિટિંગ, ટ્રાન્સપોર્ટેશનથી લઈને બધું આપણે કરીએ છીએ. ઓકે. અને અત્યારના સમય પ્રમાણે ગણીએ તો ભારતના લોકોની અથવા ખાસ કરીને આપણા ગુજરાતના લોકોની સૌથી ફેવરિટ કન્ટ્રી કયા છે અને ફેવરિટ પ્લેસ કયા છે, ઇન્ટરનેશનલ પ્લેસ જ્યાં તમે સર્વિસ આપતા હોય? જનરલી અત્યારે દુબઈ, થાઈલેન્ડ, વિયેટનામ અને સિંગાપોર આ 4 જગ્યાએ વધારે માણસો આપણા ગુજરાતી જતા હોય છે. મેઇન કારણ છે ત્યાંનું ફૂડ. ત્યાં આપણું ગુજરાતી ફૂડ અવેલેબલ ઇઝીલી થઈ જાય છે, એટલે માણસો વધારે પ્રિફર કરે છે ત્યાં. અને એ તબક્કો પૂરો થયા પછી એ લોકો યુરોપ ને અમેરિકા બાજુ વિચારે છે. જે પ્લેન બુકિંગ છે, બરોબર છે, એ ઓનલાઈન ના કરાવે અને તમારી પાસે કરાવે તો એનાથી કોઈ ફાયદો થાય ખરો? મેઇન વસ્તુ એ છે સાહેબ કે જ્યારે તમારું ફ્લાઇટ કેન્સલ થાય ને ત્યારે એજન્ટ તમને ઉપયોગ આવતો હોય છે. તમે આજે ઓનલાઈન કરો છો તો ત્યાં માલિક કોઈ નથી, તમને જવાબદાર વ્યક્તિ કોઈ નથી મળતું. કોલ સેન્ટરમાંથી તમને જવાબ એવો મળશે કે હા કરાવું છું, 5 કલાક પછી કરું, 2 કલાક પછી કરું. પણ તમે કોઈ એજન્ટ પાસે કરાવશો તો થશે એવું કે માની લો તમારી ફ્લાઇટ અત્યારે કેન્સલ થાય તો એજન્ટ તમારા રિફંડની રાહ જોયા વગર તમને બીજી ટિકિટ કરી આપશે. ભલે તમારે ફેર ડિફરન્સ જે આવતો હોય તમારી ટિકિટનો એ તમારે આપવો પડશે, પણ આ વસ્તુ સુવિધા તમને ઓનલાઈનમાં નહીં મળે. આ ફક્ત ને ફક્ત તમારા ટ્રાવેલ એજન્ટ પાસે જ મળશે. ઓકે. તો મિત્રો, કલ્પેશભાઈનો સ્વભાવ અને કામ બંને પરફેક્ટ છે અને બહુ સરસ કામ છે. તો એમના કંપની વિશે એની વેબસાઇટ અને ઇન્ફોર્મેશન મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એકવાર જરૂર એની વિઝિટ લેજો અથવા એને કોલ કરજો. આભાર.